માલિકીની વાત અમિતભાઈ કરતા હતા। આજે મેં સ્પષ્ટ ખુલાસો થઈ ગયો કે જગ્યાની માલિકી જે છે એ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની છે। ગઈ મિટિંગમાં કીધું હતું કે કોર્પોરેશનની જગ્યાના અંદર આ બનેલી હશે તો હું રાજીનામું આપી દઈશ, તો આજે તમે રાજીનામું આપી દો। પરંતુ મને એવું લાગ્યું કે અમિતભાઈ એક સારા વ્યક્તિ છે અને જે વાત કરે છે નિર્દોષ મનથી કરતા હોય છે, પણ કદાચ ભૂલી ગયા કે 1 મહિના પહેલાં મેં શું વાત કરી હતી। તો આજે મેં એમને ફરી યાદ અપાવ્યું કે રાજીનામું આપવાનું હોય પણ આપતા નહીં તમે, મને હું તમને માફ કરી દઉં છું। મારી રજૂઆત એ હતી કે કોર્પોરેશનની શાળાઓ પર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે। આજે કોર્પોરેશનને હાઈકોર્ટે એમની ગઈકાલે કેસ કાઢી નાખતા કોર્પોરેશને ડિમોલિશ કર્યું છે। કોર્પોરેશનની કોઈપણ પ્રોપર્ટીમાં આવા બાંધકામો થયા છે। દાખલા તરીકે મેં અગાઉ એક કાગળ આપ્યો છે કે કોર્પોરેશનની 50% જગ્યાના બાકી 50% ખાનગી જગ્યામાં ફ્લેટો બની ગયા છે 7 માળના। તો આ અંગે પણ મેં રજૂઆત કમિશનરશ્રીને કરી છે કે તપાસ કરીને આવા બાંધકામો શોધીને તોડવા જોઈએ। મૂળ વાત આ છે કે કોર્પોરેશનની સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને એની જગ્યાએ બાંધકામ થયું। આ વાત મારી હતી અને હું પકડી રાખું છું કે કોર્પોરેશનની પ્રોપર્ટીમાં જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું અને એ તોડી નાખ્યું કોર્પોરેશને કોર્ટના કહેવાથી। આખા અમદાવાદમાં કોર્પોરેશનની જેટલી પણ જમીનો હોય કે કોર્પોરેશનની પ્રોપર્ટીઓમાં લોકો ઘૂસી ગયા હોય તો કોર્પોરેશન કમિશનને જોડે રાખીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।